ગુજરાतना 1 કરોડ આદિવાસીઓ 50 લાખથી વધારે દલિતોની સાથે આજ ગુજરાતના અસામાજિક તત્વો જાતિવાદી લોકો ગમે તેટલો ઉત્પાત મચાવે, ગમે તેટલો જુલ્મ કરે, ભારતીય જનતા પાર્ટીના 8 ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હલતું નથી। બીજું મેં જ્યારે સવાલ ઉપસ્થિત કર્યો કે એટ્રોસિટીઝ એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 મીટિંગ ઓફ કમ્પલસરી એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે। આ મીટિંગ યોજવી એ કમ્પલસરી છે। તો એમણે એ મુદ્દો ઉપસ્થિત કર્યો કે કોઈ એક ચોક્કસ મીટિંગમાં જિગ્નેશભાઈ હાજર નહોતા। મને ધારાસભ્ય થયે 8 વર્ષ થયા। આ 8 વર્ષની 16 મીટિંગમાંથી મારી એક મીટિંગની ગેરહાજરીને વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી, પણ પોતે 16માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને બાદ કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ પૂર્વે મેં પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મીટિંગો યોજવી પડશે। પછી રાજ્યના મુખ્યમંત્રી આ મીટિંગો યોજતા થયા છે। આ ચર્ચા દરમિયાન આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર છે ગુજરાતમાં મિસ્ટર હર્ષ સંઘવી, એમણે પણ ચર્ચામાં ભાગ લેતા એવું કીધું કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ ધેટ એવું કંઈક નોનસેન્સિકલ બોલતા હતા। એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના મુદ્દે કેવો ફૂટી ગયો છે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે અને તમારી જેટલી પણ રીલો બને છે, મારી તમને અપીલ છે એક 5 મિનિટ કાઢીને એની નીચેની કોમેન્ટ્સ વાંચી લેજો અને તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે। આ છતાં સમજણમાં કોઈ કચાશ હોય તો સત્ર પૂરું થાય એની પહેલા એકાદ વખત ધોરણ 9નું પાઠ્યપુસ્તક તમને ગિફ્ટ આપતો જઈશ।